બુધવારે જેનું નામ લેવાથી પુણ્ય મળે છે તે તાપી માતાની સાલગીરી હોવાથી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પાલ આરટીઓ પાસે તાપી નદી કિનારે આવેલા તાપ્તી કોબેરેશ્વર મહાદેવ મંદિર દ્વારા તાપી માતાની સાલગીરીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને 108 મીટરની ચૂંદડી તાપી માતાની અર્પણ કરાઈ હતી। સાથે 108 દીવાની આરતી પણ ઉતારવામાં આવી હતી। આ સમયે નાની બાળાઓએ મા શક્તિનો વેશ ધારણ કરતા વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું અને મહાપ્રસાદ ભક્તો લઈ પુણ્યનું ભાથું મેળવ્યું છે। ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે, ત્યારે સુરતમાંથી પસાર થતી તાપી નદીનું માત્ર નામ લેવાથી પુણ્ય મળે છે। તે તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મ દિવસ 2 જુલાઈ ને બુધવારના રોજ હોવાથી સુરત શહેરના પાલના તાપી નદીના ઓવારા પર આવેલા શ્રી તાપ્તી કોબેરેશ્વર મહાદેવ ધામ અને શ્રી ઓમ તાપ્તી કોબેરેશ્વર ગૌશાળા ખાતે તાપી જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। તાપી માતાને 108 મીટરની ચૂંદડી ઓઢાડવામાં આવી ત્યારે વાતાવરણ ખૂબ જ ધાર્મિક બની જવા પામ્યું હતું। આ પ્રસંગે સુરત શહેરના નાનેરાથી લઈને મોટેરા સુધીના ભક્તજનો શ્રી તાપ્તી કોબેરેશ્વર મહાદેવ ધામ ખાતે આવી પહોંચ્યા હતા અને તાપી માતાનો જન્મદિવસ મનાવ્યો હતો। સાંજે 7 વાગ્યાની સાથે જ મંદિરમાં ઘંટરાવ ગુંજી ઉઠ્યો હતો, કારણ કે મહાદેવજીની આરતી શરૂ થઈ હતી। વરસતા વરસાદમાં પણ ભક્તજનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને દર્શન કરી મહાપ્રસાદનો લાભ લઈ પુણ્યનું ભાથું મેળવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે તાપી માતાની સાલગીરી છે। ગંગા નદીમાં આપણે સ્નાન કર્યા પછી આપણે પુણ્ય મળે છે, પરંતુ તાપી માતા જે સુરત શહેરમાં વસે છે, પસાર થાય છે, તે તાપી માતાનું ફક્ત નામ લેવાથી પુણ્ય મળે છે। તે તાપી માતાની જે સાલગીરી છે ત્યારે સુરત શહેરના અત્યારે પાલ ઓવારા ખાતે શ્રી તાપ્તી કોબેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં અત્યારે હમણાં જ ચૂંદડી ચડાવવામાં આવી હતી મા તાપીને અને અહીંયા નદી કિનારે જ મેં આપણે પહેલાં જ કહ્યું તેમ તાપ્તી કોબેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને નાની નાની બાળાઓ પણ અત્યારે છે। આપણે તેમને મળીએ તેઓ શું કહેવા માગે છે। જી, આપનું નામ? મોડી દ્રષ્ટિ રેનેશ કુમાર। હા, કેટલો અભ્યાસ કરો છો? પાંચમું। હા, આજે શું છે? આજે તાપી માતાની બર્થડે। અચ્છા, કેવું લાગે છે આજે બર્થડે નું? મને બહુ જ ગમે છે। જી, આપનું નામ? નિયતિ રાવલ રીતેશ કુમાર। કેટલું ભણો છો? 4th B માં। અચ્છા, આજે તાપી માતાની સાલગીરી છે, અત્યારે તમે ખૂબ જ સુંદર મજાનું, એટલે આગામી દિવસોમાં હવે અલુણા આવી રહ્યા છે, આજના દિવસે શું કહેવા માંગો છો? અહીંયા બધાને આવવું જોઈએ, અહીંયા બહુ મજા આવે। અચ્છા, હાજી, આપનું નામ? દુર્વા। કેટલો અભ્યાસ કરો છો? અભ્યાસ એટલે કયા સ્ટાન્ડર્ડ અત્યારે છો? 1 બે। અચ્છા, સેકન્ડમાં। કેવું લાગે છે આજે તમે બેઠા છો તો? બધાને અહીંયા આવવું જોઈએ ને દર્શન કરવું જોઈએ। દર્શન કરો? તમે શું માંગ્યું દર્શન કર્યા તો? મેં આશીર્વાદ માંગ્યા। આશીર્વાદ માંગ્યા છે કે પાસ થઈ જાય અને આગળ વધો એમ? હા। હાજી, આપનું નામ? હા, કેટલો અભ્યાસ કરો છો? આજે શું હતું તાપી માતાનું બર્થડે? હેપી બર્થડે કીધું તમે? હાજી, તારું નામ? હા, કેટલો અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં છો? તમારા હાથની અંદર આ શું છે? મને આપશે? શું કહો છો આજે તાપી માતાની સાલગીરી છે તો? તાપી માતા મને આશીર્વાદ આપનું નામ? દીપક ભગત। દીપકભાઈ, અહીંયા તમે મંદિરના પૂજારી તરીકે સેવા કરો છો? અમે હું અને મારા બધા મિત્રો અહીંયા સેવા કરીએ છીએ ને પૂજા પણ કરીએ છીએ ને ઘણી બધી નાની મોટી સેવાઓ બધી કરતા રહીએ છીએ। તાપ્તી કોબેશ્વર મહાદેવ મંદિરમાં કેટલામી વખત આ તાપી માતાની પૂજા તે થઈ રહી છે? અનેકો વર્ષોથી કરતા આવ્યા છે, જ્યારથી ને બાપદાદાના ટાઈમથી આ સેવાઓ કરતા આવ્યા છે ને આ જન્મ ઉત્સવ અમે લોકો ઉજવીએ છીએ। હાજી, આપનું નામ? ધર્મેન્દ્ર બજરંગ। ધર્મેન્દ્રભાઈ, જ્યારે પણ આવો સેવાનું કાર્ય હોય ત્યારે તમે આગળ જ હોવ છો? એ કદાચ અમારા પૂર્વજોના સંસ્કાર હોઈ શકે અને આપણી હિન્દુ સંસ્કૃતિ। અચ્છા, આજે કેટલા લોકોનું આજે પ્રસાદ લોકો લઈ રહ્યા છે? દર અમાસે રેગ્યુલર દર અમાસના દિવસે અહીંયા ભંડારો હોય છે। 1500 થી 2000 માણસો અહીંયા પ્રસાદ લઈને જાય છે। આજે પણ એટલો પ્રસાદનો ભંડારો છે। અચ્છા, આ આર્થિક ભારણ કેવી રીતે ઉપાડો છો? આર્થિક ભારણ બધા મિત્ર મંદિર અને ઘણું બધું ભક્તોની સેવામાંથી આવે છે, ઉપાડીએ છીએ। થેન્ક યુ, ખૂબ સરસ। હાજી રાજુભાઈ? હા, બોલો પ્રકાશભાઈ। આટલી ઉંમરે પણ તમે અત્યારે અથાગ જે મહેનત કરી હું આવું છું, દર વર્ષે હું આવું છું અને સુરત ઉપર તો તાપી માતાની આપણી ખૂબ ખૂબ મહેરબાની છે
તાપી માતા ખૂબ મહેરબાની છે. સુરતી લાલો હંમેશા આનંદમાં આવા વરસાદમાં પણ જો ને આવું સેવાનું કાર્ય ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જી પરેશભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે તાપ્તીમાં જે તાપ્તેશ્વર મહાદેવ મંદિરની અંદર તમે દર્શન કર્યા? હા, કર્યા ને. બહુ સરસ આનંદ થયો છે અહીંયા આટલા વરસાદમાં પણ ભક્તજનોના જે અહીંયાની જનમેદની જે આવી છે એ ખરેખર બહુ જોરદાર, બહુ સારું કહેવાય. ને તાપી માતાની અમે જન્મોત્સવના નિમિત્તે અમે અહીં આરતીમાં સહભાગી થયા. પછી અમે પ્રસાદી પણ લીધી. અમને ઘણો આનંદ આવ્યો છે. બહુ મજા આવી અહીંયા ખરેખર. હું સુભાષભાઈ યાદવ અહીંયા સેવા આપીએ છીએ અમે ઘણા વર્ષોથી. લગભગ કોવિડથી આ ભંડારાનું આયોજન અમે ચાલુ કરેલું છે. દર અમાસે અમે ભંડારાનું આયોજન કરીએ છીએ. બધા ભક્તો અને લોકોના સહકારથી આ આયોજનો થયા કરે છે. બરાબર. આજે અમે તાપ્તી કુબેરેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છીએ. આજે તાપી મૈયાનો જન્મદિવસ છે અને તાપી મૈયાની આપણા સુરત પર ખૂબ જ કૃપા છે. આજે અમને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો છે અને અમે પ્રસાદ લીધી છે. અને અહીંયા દર અમાસે ભંડારો હોય જ છે અને અમે આવીએ જ છીએ. અમને ખૂબ આનંદ થાય છે. મિત્રો, સુરત શહેરના પાલ ઓવરા તાપી નદી કિનારે આવેલા તાપ્તી કોબેશ્વર મહાદેવ મંદિરની અંદર અત્યારે આપણે આવ્યા છીએ. અહીં હમણાં થોડી વાર પહેલાં જ ચૂંદડી તાપી માતાને ચડાવવામાં આવી, કારણ કે આજે સાલગીરી છે અને અહીંયા 2000થી 2500 લોકોનું અત્યારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકોમાં ખૂબ જ ખુશી છે, કારણ કે આજે મા તાપીનો જન્મદિવસ છે. સાથે સાથે તાપ્તી મહાદેશ્વર એટલે કે મહાદેવના મંદિરની અંદર લોકોએ દર્શન કરી જીવનધન્ય બનાવી છે. જી 10 પર ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે પાલ ઓવરા, સુરત.